ચાલો મિત્રો, હું પરબતભાઈ આહિર આજે તમને સુંદર મજાના જોડિયા મંડપના દર્શન કરાવું છું. તો તમે ધ્યાનથી અને શાંતિથી આખો વિડીયો જોજો. તમે મંડપ તો ઘણાય કર્યા છે, પણ આજે હું તમને એક સુંદર મજાના જોડિયા મંડપના દર્શન કરાવું છું. આ છે અમારે જીણારામ બાપુ હાલ્યા આવે છે, અને સાથે સાથે એના ભક્તો પણ કાંઈ ઘટે નહીં. જો માનવ મહેરામણ આજે ઉમટો છે. અને આ બેનો પણ સુંદર મજાના તારે આમ તમારે હાવની ભક્તિમાં લીન છે. હો બાપા, હા હા, ખભે ખભો હયું ધરાય એટલું માણસો છે આજે. અને આજે હું તમને બતાવું છું જેતપુર નવાગઢ બળદેવ ધારના આ મંડપ, જે જોડિયા મંડપ આજે હતો. તો હું આ તમને વિડીયો મોકલું છું, તમે બધા જોજો મિત્રો. આજે તમને હું અદ્ભુત રામદેવજી મહારાજના અદ્ભુત દર્શન કરાવું છું જોડિયા મંડપના. જે કેવી રીતના જોડિયા મંડપ એકારે ખડા થાય તે પ્રમાણે હું તમને આજે આ વિડીયો મોકલું છું. અને શાંતિથી ખાલી 15 થી 20 મિનિટનો વિડીયો છે, 15-16 મિનિટનો. તો તમે મિત્રો જોજો અને મારી સાથે જોડાયેલા રહેજો અને બધાને શેર કરજો. કારણ કે આવો પ્રસંગ ઘડીએ ઘડીએ ન આવે. આ તો જોડિયા મંડપ છે, રામદેવજી મહારાજની દયા હોય તો જ બાપા તમને આના દર્શન થાય. બાકી તો તારે આમાં જો મોજે મોજ છે. હો બાપા, બધા જલસા કરે. રામદેવ પીરના ભાવ ભક્તિથી બધા રંગાઈ ગયા છે, અને કાંઈ ઘટે નહીં એમ. જો બધા એક જ સ્વરે. તો આ થંભ છે મિત્રો, અને જો એની પ્રદક્ષિણા કરે છે. અને આ ભીમભાઈ છે મિત્રો, તે શેઠ કોડીનારથી આવ્યા છે. અને જો ધૂપેલિયું લઈ અને રામદેવજી મહારાજને એક ગુગળના ધૂપ કરે છે. રામા તમારે દેવડે ધમકે ગુગળના ધૂપ, નરને નારી સૌ નમન કરે, તમને બાપા નમે મોટા મોટા ભૂપ. આ ગુગળના ધૂપ દઈ રહ્યા છે. આ ભીમભાઈ છે અમારે, એ આવ્યા છે તમને કહું ચોરવાડથી આવ્યા છે, ખારવા સમાજમાંથી આવે છે. અને આખું મંડપનું જે આયોજન છે એના ઉપર છે. અને ભાવિ ભક્તો પણ અત્યારે ઉમટા છે. અને આ છે ડાલીબાઈની જે ઝૂંપડી છે, એની એમ કહેવાય છે કે આ દોરી છે ડાલીબાઈની. ત્યાંથી દોરી છે, જો અહીંયા ઉપર દોરી બાંધે છે, અને ત્યાંથી પછી ડાલીબાઈની ઝૂંપડી સુધી એ દોરીને લઈ જાય છે મિત્રો. તો તમે જોતા જ રહેજો. આ જોવાની મોજમાં છે. જો જય રામાપીર, વાહ મારા વાલા લીલા નેજા વાળા, તારી દયાનો કોઈ પાર નથી. જો આ શ્રીફળ વધારી અને થંભને શ્રીફળ વધારી, અને હવે થોડીક ક્ષણોમાં મંડપ ખડો થવાની તૈયારી છે. અને આ ડાલીબેનની ઝૂંપડી અહીંથી દોરી લઈ જાય એટલે એમ માન્યતા છે કે દોરી પહેલાં ડાલીબાઈની ઝૂંપડીએથી ખેંચે એટલે ટૂંકમાં એની મેળાએ મંડપ ધીમે 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 રામાપીરની દયા થઈ અને ખડો થઈ જાય છે. તો આજે પણ આપણે જોઈ આ જોડિયા મંડપની અંદર કેવું વાતાવરણ છે. અને સુંદર મજાનો આ જોડિયા મંડપ, જો આ દોરી લઈને જાય છે, એ દોરી ડાલીબાઈની ઝૂંપડી સુધી લઈ જાય છે. અને એક પછી એક મંડપ ખડો થશે. પહેલાં મોટો મંડપ છે એ ખડો થશે. આમ તો બે સરખા જ છે, પણ પહેલાં આ જોડિયા મંડપનું એવું અમારે ભીમભાઈ ખારવા છે એ કહેતા હતા કે વારા ફરતી મંડપ ખડા થશે. તો આપણે શાંતિપૂર્વક નિહાળીએ બાપા, કાંઈ ઉતાવળ તો છે નહીં. અને આમ જો મોજે મોજ છે, રામાપીરના રંગમાં રંગાઈ ગયા હોય એમ. હવે બસ હવે તૈયારીમાં જ છે બાપા. આમાં જો મંડપ આ એક સ્વરે બધાય બહેનો ભાઈઓ બધાય મોજે મોજ, જય રામાપીરના નાદ સાથે અમારું આખું જેતપુર આજે રંગાઈ ગયું છે મિત્રો. અને તમને સુંદર મજાના દ્રશ્યો
આજે હું તમને બતાવું છું, જો બેનો પણ એક સ્વરે તાળીના તાલથી રામાપીરના નાદથી અને બધા રંગાઈ ગયા છે. ચાલો મિત્રો, હવે મંડપ ખડો થવાની તૈયારીમાં છે ફૂલ. અને જો આ બધા ભાવિ ભક્તો રામાપીરના નાદ સાથે સુંદર મજાનું વાતાવરણ છે. અને બોલો રામાપીરની જે જો થોડો થોડો થંભ હેલો છે. રામદેવજી મહારાજ સાક્ષાત આવી રહ્યા છે. અને હવે તમે એક સાથે નિહાળી શકો છો કે રામદેવ પીરના જોડિયા મંડપના પણ દર્શન તમને કરાવી. અને જો આ મંડપ ધીમે ધીમે વાહ રામાપીર જો ઊભો થાય છે ભાઈ, ખડો થાય છે. અને ભાવિ ભક્તો બધા એક સાથે સુંદર મજાના હે રામદેવ પીરના નાદ સાથે એમ કહેવાય છે કે મંડપ ખડો થાય છે. જો ખાલી દોરીના ઈશારે મંડપ ખડો થાય છે. કળિયુગની અંદર રામદેવજી મહારાજનું સત્ય છે આજે મિત્રો. જો સંપૂર્ણપણે ધીમે 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 મંડપ ખડો થાય છે. અને બધું આખું વાતાવરણ તમે એમ કહો કે આમ કાંઈ ઘટે નહીં એવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને રામદેવ પીર મહારાજની દયા થઈ ગઈ છે. અને મંડપ પણ આજે જો ખડો થઈ ગયો છે હાઈ ક્લાસ એકદમ સીધો. અને આ બધા ભાવિ ભક્તોની મહેનત અને ટૂંકમાં જે કોઈ આ કાર્યકર્તા છે જીણારામ બાપુ છે, બધા મિત્રોની મહેનત આજે સફળ થઈ છે. અને રામાપીરે એની પ્રાર્થના સાંભળી અને આજે આ મંડપ ટૂંકમાં સંપૂર્ણપણે ખીલી રહ્યો છે, એટલે કે ખડો થઈ ગયો છે તે તમે જોઈ શકો છો.
ચાલો મિત્રો, હજી તમને બીજા મંડપના પણ હું દર્શન કરાવીશ. તમે આ જો, આમાં તો બધાય આવે ભાઈ. જો કોઈ કાવડી વેચવા આવે ને, કોઈ તમારે બકડિયા વેચે ને, કોઈ તમારે આમાં બધાની રોજીરોટી મારો નાથ પૂરું કરે. રામદેવજી મહારાજનું આ બધાની રોજીરોટી પણ હાલે, અને સાથે સાથે બધા રમકડા છે, કોઈ ફૂલના દસ્તા લઈને આવ્યા છે, અને હારે હારે એમ કહેવાય છે કે આ બધાને રામદેવજી પોતપોતાની રીતે સૌ ધંધો કરવા આવ્યા છે, અને એની રોજીરોટી કમાઈ, અને આ બધાને રામદેવજી રોજીરોટી આપે. અને આમ જો, આમ સુંદર મજાના બધા ભરત ગૂંથણ છે, કોઈ માળા છે, આ ઠેલા છે, એ બધા જોઈને કોઈ નાના નાના બાળકો પણ જો મંડપમાં આવ્યા હોય તો આ રમકડા છે, સ્ટોલ કર્યા છે, અને કિચનના આ ધેન તમારે કાંઈ ઘટે નહીં. આ બીટીયું છે, કોઈને પહેરવીની હોય તો આમાં ત્રાંબા પિત્તળના બેડા ને આ દુનિયાના દીવડા ભાઈ ગાભા કાઢી નાખે એટલું છે. આમ જો કંઠી છે, ગમે તે ધર્મની કંઠી હાય મળી જાય રામાપીરના મંદિરમાં તમે. અને ભગવાન શિવજી મહારાજની આ નાની એવી મૂર્તિ છે, તો તમે એ પણ જોઈ શકો છો. અને કાંઈ આમાં સંપૂર્ણપણે જો બધા કોઈ લોકો ખરીદી કરે છે ને કોઈ ભાવ પૂછીને વયા જાય ને, આમાં તો બધું એવું આવતું હોય ને. રામદેવ પીરના ફોટા છે, કોઈ શંકર ભગવાનના ફોટા, એ પણ ભાવિ ભક્તો ગ્રાહકો અહીંથી ખરીદી કરી રહ્યા છે. તો આવું પણ અહલોક વાતાવરણ છે. આ સુંદર મજાના બધા આમાં નાના નાના મોટા મોટા વેપારીઓ અને નાના માણસો બધા વેચે અને એનું રોજીરોટી મેળવે છે. તો હવે તમને આ બીજા મંડપનું લાઈવ કવરેજ બતાવું છું. તો બીજો મંડપ છે એ પણ હમણાં થોડી જ વારમાં ખડો થવાની તૈયારીમાં છે. સ્તંભની બાજુમાં જો આ બધા ધૂપેલ લઈ અને ધૂપ કરે છે રામદેવજી મહારાજને, અને પાછી આરાધના એકવાર કરે છે કે હે મારા નાથ, એકવાર તો તે મંડપની લાજ રાખી દીધી. આ બીજો જોડીયો મંડપ છે એનું પણ સંપૂર્ણપણે બધા એક સીતે ધ્યાન ધરે. આ ડાલીબાઈ છે, ડાલીબાઈને લઈ અને બધા આવે છે. તો આ ડાલીબાઈના પણ આપણે દર્શન કરીએ. ડાલીબાઈ વગર કાંઈ મંડપ ખડો ન થાય, એટલે આ ડાલીબેન પણ જો હાલ્યા આવે છે ધીમે ધીમે ધીમે. એમ કહેવાય છે કે આ જોડીયો મંડપ એક સામે ખડો થઈ ગયો છે ને આ બીજો તૈયારીમાં છે બાપા. અને જો વરી પાછા તૈયાર કરે છે બધાય, અને ખારવા લોકો ઉપર ચડે છે. અને આ પાછી ડાલીબેનની દોરી છે એ ત્યાં મંડપ સુધી લઈ જાય છે. અને ત્યારબાદ હમણાં સુંદર મજાનો પહેલો મંડપ ખડો થયો એવો જ આ મંડપ ખડો થશે. જો બધા ચાલો મિત્રો, આ ભીમભાઈ છે, ચોરવાડથી આવ્યા છે, ખારવા સમાજમાંથી આવ્યા છે. દિલથી પ્રાર્થના કરે છે. અમારા ઝીણારામ બાપુ હાલ્યા આવે છે જો એ ધૂપેલીઓ લઈ અને એ પ્રદક્ષિણા કરે છે. અને ત્યારબાદ એ પણ જો સાધુ સંતોની સાથે સાથે આ સુંદર મજાના વાતાવરણમાં ઝીણારામ બાપુ પણ એક શ્વાસે ઉપર જોઈને કે હે મારા નાથ, તું મારી લાજ રાખી દેજે. એક મંડપ ખડો કરી દીધો તો આ જોડિયા મંડપ મેં પહેલી વાર કર્યો તો એ અંતરથી નાદ કરે છે કે તમે આ બીજામાં પણ મારી લાજ રાખી દેજો. તો આપણે જોઈએ જો મિત્રો, હવે ધીમે ધીમે જો આ બીજો મંડપ પણ ખડો થાય છે. વાહ રે વાહ, વાહ રામદેવ પીર. જો આ બીજા મંડપના જોડિયો એટલે કે આ બીજો, પહેલો તો ખડો થઈ ગયો છે અને સાથે સાથે ઢોલ નગારા સાથે આ બીજો મંડપ પણ ખડો થાય છે. મિત્રો તમે શાંતિથી જુઓ
કાંઈ ઘટે નહીં. વાર રામા પીર રણુજાના રાજા, વાર લીલી લીલી ધજાવાળા વીરમદેના વીર. એના એક સાથે બહેનો ભાઈઓ પોકાર કરે છે અને આ બીજો મંડપ પણ સંપૂર્ણપણે ખડો થવાની તૈયારી થઈ ગયો. આમ જો કાંઈ ઘટે નહીં. જો વાહ રામદેવ પીર, તારી લીલાનો કોઈ પાર નથી. રામદેવજી મહારાજનો બીજો પણ મંડપ ખડો થઈ ગયો છે મિત્રો, સંપૂર્ણપણે આમ તમારે ખડો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ બીજો પણ મંડપ. અને સાથે સાથે જો આ બે જોડિયા મંડપ, એક છે અહીંયા અને એક આ બાજુ છે. ધીમે 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 બે મંડપ ખડા થઈ ગયા છે અને સંપૂર્ણપણે કોઈ પણ અડચણ વગરના રામદેવ પીર મહારાજના સુંદર મજાના બે મંડપ ખડા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. અને ભાવિ ભક્તોને બધાને મારા જય રામાપીર. અને આવા નવા વિડીયા તમારે જોવા હોય તો હું મોકલતો રહીશ. અને સુંદર મજાના વાતાવરણ સાથે હવે આ ભાવિ ભક્તો પણ બધા આવી ગયા છે અને બધા આવા દર્શન કરશે. બોલો રામા પીરની જય. જો આ બે જોડિયા મંડપ તમને દૂરથી બતાવું છું. હાઈ ક્લાસ એકદમ સરસ રીતે ખડા થઈ ગયા છે. બસ રામાપીર બધાને હાજર નરવા રાખે. જય રામદેવજી મહારાજ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.